ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। છેલ્લા થોડાક મહિનાઓથી સતત હાર્ટ એટેકને કારણે રાજ્યભરના યુવકો મોતને ભેટતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। કોરોના બાદ હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં વધારો થયો હોવાની ચર્ચા છે। ક્યારેક ક્રિકેટ રમતા તો ક્યારેક ગરબા રમતા તો ક્યારેક કોઈપણ કારણ વગર ઊભા અથવા તો બેઠેલા અને ઊંઘતા વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા હોવાના કિસ્સામાં નોંધનીય રીતે વધારો થાય છે, જેને લઈ લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયાની આશંકા ઊભી થઈ છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા લોકેશ ગુડા નામના 32 વર્ષીય ઈસમનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા છે। રાત્રે કામ પરથી આવ્યા બાદ સૂઈ ગયો હતો। અંદાજે 2 વાગ્યાની આસપાસ તેને છાતીમાં દુખાવો થયાની સાથે જોરથી ચીસ પાડી હતી। ત્યારબાદ તેનું મોત થયું હોય તેવી શક્યતા છે। અવાજ સાંભળ્યા બાદ તેની સાથે રહેતા વ્યક્તિઓએ 108ને કોલ કરીને જાણ કરી હતી, પરંતુ 108 આવે તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું। જોકે તેને 108માં સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।